નમસ્કાર દોસ્તો, મારું નામ રૂબીના છે અને હું લખનઉમાં રહું છું. યુનિસ મારા અબ્બાનું નામ છે અને મારી મમ્મીનું નામ ઇયાનત છે. મારા મોટા ભાઈનું નામ રહીમ છે. મારી ઉંમર 20 વર્ષની છે. મારા અબ્બુને કપડાનો ધંધો કરે છે. મારા અબ્બુની પાસે ઘણા બધા કારીગર છે. અત્યારે લગ્નની સિઝન હોવાથી દુલ્હનના કપડા ઉપર જરી કામ માટે ઘણા બધા કારીગરો કામ કરી રહ્યા હતા અને તે બધા ખૂબ સારા પૈસા કમાતા હતા. હું અંગ્રેજી સ્કૂલમાં ભણતી હતી. મેં નાનપણથી જ હંમેશા એક વાત નોટિસ કરી હતી કે મારી મમ્મી અને અબ્બુ જ્યારે પણ સમય હોય ત્યારે ખૂબ જ મજાક કરતા હતા. હું જ્યાંથી સમજવા લાગી ત્યાંથી હું જોઉં છું કે મારી મમ્મી અને અબ્બુ ખુલ્લેઆમ મોજ મસ્તી કરતા. મારી કોઈ સાથે દોસ્તી થઈ ન હતી. મારે કોઈ સ્કૂલમાં પણ કોઈ ફ્રેન્ડ હતું નહીં અને પાડોશમાં કોઈ ન હતું. મને ખૂબ ડર લાગતો હતો, એટલે અમે ત્રણેય ભાઈ બહેન એકબીજા સાથે આનંદ કરતા અને રમતા રહેતા. અને મારી આ એકલતાનો ફાયદો અમારા ઘરમાં કામ કરવા માટે આવેલા એક કારીગરે ઉઠાવ્યો. અમારા ઘરમાં 5 રૂમ હતા. ઉપરના 2 રૂમની અંદર અમે લોકો રહેતા હતા અને નીચેના 2 રૂમમાં કારીગરો બેસીને કામ કરતા હતા અને એક રૂમને અમારા અબ્બુને દુકાન બનાવી હતી. કારીગરને ચા પાણી અને જમવાનું અમે લોકો આપતા. ક્યારેક અમારો ભાઈ તેને જમવાનું અને ચા પાણી આપવા જતો તો ક્યારેક મારો વારો આવતો. ત્યાં એક કારીગર હતો, તેનું નામ રફીદ હતું. રફીદને મેં મારી મમ્મી સાથે કામ કરતા જોયો હતો અને તેને પણ તે વાતની જાણ હતી, એટલે તે હંમેશા મારી તરફ ઘૂરી ઘૂરીને જોતો. એક બે વખત જ્યારે હું જમવાનું આપવા ગઈ તો તેને મને ટચ કરી પણ લેતો હતો. મારી ઉંમર નાની હતી, પરંતુ હું ઘરમાં જે જોતી તેના હિસાબે મને બધી વસ્તુની ખબર અને જ્ઞાન થઈ ગયું હતું. એક દિવસ હું કારીગરને ચા આપવા માટે ગઈ તો રફીદ રૂમમાં નહોતો. મેં તેની ચા ત્યાં મૂકી અને હું જેવી પાછી જવા લાગી તો તે બહારથી અંદર આવ્યો અને મને કહેવા લાગ્યો કે તમે મને પસંદ કરો છો. હું બોલી તે પહેલાં તે કહ્યું, મારી શાદી નથી થઈ. હું ફક્ત તેને જોઈ રહ્યો. હું સમજી નહોતી શકતી કે હું શું કરું. હું મારા રૂમમાં આવી અને મારા પલંગ પર બેઠી વિચારવા લાગી, હું શું કરું. બપોરની ચા મારી અમ્મી દેવા માટે ગઈ. હું ઉપર ઊભા જોઈ રહી હતી. મારી અમ્મીની સાથે ફરી લાંબા સમય સુધી વાતો કરતો રહ્યો. મને ખબર નહોતી કે તેની શી વાતો કરે છે. બીજે જ દિવસે સવારે મારી મમ્મીએ કહ્યું કે અમે લોકો બહાર જઈએ છીએ, તો આજે સ્કૂલે ન જતી અને કારીગરને ચા પાણી અને જમવાનું ટાઈમસર આપી દેજે. આટલું કહીને તે બંને બહાર જતા રહ્યા. 11 વાગે હું રસોડામાં ગઈ અને ચા બનાવી લાગી. ત્યાં અચાનક રફીદ ઉપર આવ્યો. તે મારી પાસેથી ચા લીધી અને જતો રહ્યો. તે કંઈ બોલ્યો નહીં. તેની આંખોમાં આજે નશો હતો. હું મારા રૂમમાં બેસીને ચા પીતા પીતા ટીવી જોઈ રહી હતી. થોડી વાર પછી પાછો ફરી આવ્યો અને તે મારી પાછળ આવીને ઊભો રહી ગયો. મેં એકદમ પાછું ફરીને જોયું તો મારી પાછળ ઊભો હતો. હું તેની સામે જોઈને થોડી હસી અને અંદરથી વિચિત્ર ફિલિંગ આવી રહી હતી. તેણે મને પકડી લીધી અને હું તેને પકડથી દૂર થવા માંગતી હતી, પણ તેને મને જોરથી પકડી હતી. હું તેને ફરિયાદ કરવા લાગી, પણ તેને કોઈ અસર થઈ નહીં. પછી હું જોરથી રડવા લાગી, પરંતુ ટીવીની ખૂબ જ અવાજમાં મારી રડવાનો અવાજ દબાઈ ગયો. તે એક જાનવર બની ગયો હતો. હું બસ રડી રહી હતી. સાંજે મારા અમ્મી અને અબ્બુ ઘરે પાછા આવ્યા, પણ મેં કોઈને કંઈ ન કહ્યું. બીજે દિવસે જ્યારે મારા અમ્મી કારીગરને ચા દેવા માટે ગયા તો હું ઉપરથી ઊભા બધું જોઈ રહી હતી. રફીદે મારી અમ્મી સાથે વાતો કરી અને થોડાક પૈસા આપ્યા અને તેણે ઉપર જોયું અને પછી મારી સાથે જઈને હસવા લાગ્યો. આવું અવારનવાર બનવા લાગ્યું. જ્યારે ઘરે કોઈ ના હોય ત્યારે તે મારી પાસે આવી જતો. પહેલાં તો આ બધું છુપાઈને ચાલતું હતું, પરંતુ હવે તે મારી મમ્મી હોય તો પણ તે મારી પાસે આવી જતો. ધીમે ધીમે મારી અને અમ્મીની સમ ખોવાઈ ગઈ, કારણ કે રફીદ મને મારી અમ્મીની સાથે જ બોલવાની જતો. એક દિવસ મારી અમ્મી ખૂબ જ તાવ આવ્યો હતો, એટલે મેં તેને કહ્યું કે તમે મારા રૂમમાં સૂઈ જાઓ, કારણ કે અબ્બુ જ્યારે આવશે તો તે એસી ચાલુ કરીને સૂવશે અને તમને માફક નહીં આવે. એટલે અમ્મી મારા રૂમમાં સૂવા માટે જતી રહી. હું જ્યાં જમ્યા પછી મારી મમ્મીના રૂમમાં સૂઈ ગઈ. સાંજે મારા અબ્બુ ખૂબ જ શરાબ પીને ઘરે આવ્યા. તે હોશમાં નહોતા. તે રૂમમાં આવીને એસી ચાલુ કર્યું અને સૂઈ ગયા. સવારે જ્યારે અબ્બુ જાગ્યા ત્યારે મેં તેમને મારી બધી હકીકત જણાવી દીધી. અમ્મી અને રફીદે મારી સાથે શું કર્યું છે. મારા અબ્બુએ રફીદને બોલાવ્યો અને થોડો માર મારીને ઘરેથી કાઢી મૂક્યો અને પછી તેણે મારી અમ્મીને
પણ ખૂબ જ વિચિત્ર રીતે ઠપકો આપ્યો. મિત્રો, તમારી સાથે જો કોઈ પણ વિચિત્ર કામ થતું હોય તો તમારે અવશ્ય તમારા પરિવારને જાણ કરવી જોઈએ. પરિવારની અંદર કોઈ એવો વ્યક્તિ તો હોય છે જે તમારી વાતને જરૂર સમજી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.